ચોટીલા ચામુંડા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। આજરોજ ચોટીલા ચામુંડા ડુંગરની પરિક્રમા યોજાઈ હતી। ચૈત્ર નવરાત્રિના છઠ્ઠા નોરતે માં ચામુંડા ચોટીલા ડુંગરની પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમની શરૂઆતમાં ચોટીલા ડુંગરના તળેટી ખાતે આવેલા નવગ્રહ મંદિરે પટાંગણમાં ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સંતો મહંતો દ્વારા દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। કાર્યક્રમમાં સંતો મહંતોએ ધર્મસભાને સંબોધી હતી। ધર્મસભા બાદ માં ચામુંડાના જયઘોષ સાથે ચોટીલા ડુંગરની પરિક્રમા મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। આ પરિક્રમાનું કુલ અંતર 6 કિલોમીટર થાય છે, જેમાં 800 મીટરે છાસ, શરબત, પીવાના પાણીની વ્યવસ્થા તેમજ આરામની વ્યવસ્થા કરવામાં આવી। આ પરિક્રમામાં સંતો મહંતો તેમજ નામી અનામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા। ધર્મ જાગરણ સમન્વય આયોજિત ચોટીલા ડુંગર પરિક્રમા સમિતિ દ્વારા પ્લાસ્ટિક અને પ્રદૂષણ મુક્ત થીમ આધારિત આ પરિક્રમા યોજાઈ હતી। લોકોમાં અનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો અને માતાજીના દર્શન કરીને લોકોએ ધન્યતા અનુભવી। તમને હોટલ જોવા નહીં મળે। આ ભારતનું કલ્ચર છે અને આ જાણીએ આ બાપુને ત્યાં રસોડું હાલતું જ હોય છે। અમર બાપુને ચોટીલામાં તમે કોઈ માણસ માને ઘરે આવ્યો હોય તો ભૂખો જાય જ નહીં। અને કુંભમાં જાઓ કે અહીંયા અન્નક્ષેત્રમાં જાઓ તમે નવગ્રહમાં મંદિરમાં તો એમ નથી પૂછતા તારી જાતિ કઈ છે, કશું કોઈ પૂછતું નથી। તો આપણા મગજમાં આ લોકો ઘાસી દીધું ને આપણે માની લઈએ છીએ। एक वाक्य से परिषद ની સ્થાપના વખતે કહ્યું હતું, સર્વે હિન્દવઃ સહોદરઃ। જે કોઈ હિન્દુ છે મારો ભાઈ છે ને મારી બેન છે। આપણે તો હિન્દુ નહીં વસુધૈવ કુટુંબકમ વાત કરવા વાળા છે। એ ભાવનાને આજે ઉજાગર કરવાની છે। બહુ સારા દિવસે આંબેડકર જયંતિના દિવસે જ આ કાર્યક્રમ ગોઠવાયો છે। આંબેડકરજી આના માટે જ આખી જિંદગી સંઘર્ષ કર્યો અને બંધારણમાં એમણે જે લખ્યું છે એ સામાજિક સામરસ્ય થાય એવું લખ્યું છે, પરંતુ પોતાના રોટલા શેકવા માટે રાજકીય પક્ષો આ વસ્તુ આટલી લંબાઈ છે। ગાઈડિંગ પ્રિન્સિપલ ઓફ કોન્સ્ટિટ્યુશનમાં જે લખાણ છે આ રામ મંદિરના કેસ જેવું છે। તમને જાણીને આશ્ચર્ય થશે કે 48 ની અંદર જ્યારે કેસ આવ્યો તો મુસ્લિમોએ અને મુતવાલી એફિડેવિટ કરીને આપી છે કે અમારા કામનું નથી, હિન્દુઓને આપી દો। અને જે દિવસે રામલલ્લા પ્રગટ થયા રાત્રે તો એક પોલીસ વાળો મુસલમાન હતો। પોલીસ વાળાએ કોર્ટમાં જુબાની આપી છે કે અહીંયા રામલલ્લા તે દિવ્ય તેજ આવ્યું ને મૂર્તિ પ્રગટ થઈ, મેં જોયું નજરે। રાજકીય પક્ષો રોટલા શેક